ચોટીલામાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી. રામ રહીમ ફાઉન્ડેશનના બહેનોએ ઝૂંપડપટ્ટીમાં કપડાં વિતરણ કર્યા. ચોટીલામાં છેલ્લા 2 દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ચોટીલામાં આણંદપુર રોડ ઉપર આવેલ જેની શોપિંગ મોલના આર્થિક સહયોગથી ચોટીલા નજીક કુંભારા ગામમાં આવેલ સરણિયા વસાહત હરિધામ સોસાયટીમાં આવેલ ઝૂંપડપટ્ટી અને નેશનલ હાઈવે પર બાલાભોળા હનુમાન ધાર પર આવેલ સલાટ વસાહતની અંદાજે 200 બહેનોને અને 600 જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું. આપણા સમાજમાં મહિલાઓનું હંમેશા વિશિષ્ટ કાર્ય રહ્યું છે. આજે વિશ્વભરમાં અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાની બહેનો નિરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, જ્યોતિબેન સીતાપરા, ડોક્ટર પાયલબેન મોરી, તસ્લીમબેન પટેલ અને રાષ્ટ્રીય સાયદ ઝવેરચંદ્ર મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલાની વિદ્યાર્થીનીઓ ચૌહાણ, કોમલ ચિરોડા ઠાંગા, બથવાર ગીતા મોકાસર, સાબળ શીતલ થાનગઢ બથવાર, ભાવના મોકાસર અને ચાવડા શ્વેતા ચોટીલા કે જેઓ હાલ રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થામાં ઇન્ટર્નશીપ કરે છે, તેમના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જેને શોપિંગ મોલ ચોટીલાના સહયોગથી 600 જોડી કપડાનું વિતરણ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.